મેઘા, તારા જેવી કોફી પૂરા વર્લ્ડમાં કોઈ ના બનાવી શકે. કોફીના ઘૂંટ ભરતા મિતાલીએ મેઘાને કહ્યું. હા, ભગવાન દરેક માણસોમાં કંઈક તો ખૂબી મૂકે જ ને. મેઘા કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ મેઘાના સાસુ નૈનાબેન વચમાં આવી ખટાક્ષમાં બોલી પડ્યા. મેઘાનો ચહેરો સહેજ પડી ગયો, પણ તે કંઈ બોલ્યા વિના ઘરના બીજા કામમાં લાગી ગઈ. તે રસોડાના બીજા કામ આટોપતી હતી ત્યાં જ તેની 13 વર્ષની દીકરી રેહા સીધી રસોડામાં ઘસી આવી. મોમ, મારે આજે બેક ફ્લાઇટમાં પાસ્તા લઈ જવાના હતા. મારા દરેક કામમાં તારે ધતિંગ જ કરવા હોય, તે બરાડા પાડીને મેઘાને કહી રહી હતી. રેહુ, આજે તારા ડેડીને ઓફિસમાં મીટિંગ હતી તો બધી હેલ્પ કરવાની હતી ને બેબી, એટલે રહી ગયા પાસ્તા બોઇલ કરવાના. મેઘા રેહાને સમજાવવાનો પ્રયાસ કરતા બોલી. રહેવા દે તું. મેઘા સામે ગુસ્સો કરતી રેહા બહાર નીકળી ગઈ. મેઘાની કાળી ઘેરી આંખોમાંથી 2 અશ્રુ બિંદુઓ હજી ટપક્યા જ હતા ત્યાં તેનો પતિ અમન ઓફિસથી આવી સીધો સોફા પર ગોઠવાઈ ગયો. કેવી રહી મીટિંગ? પાણીનો ગ્લાસ ધરતા મેઘાએ પૂછ્યું. શું ધૂળ કહું, મીટિંગ કેવી રહી? એક તો તું સવારે ટાઈમસર ઉઠાડે નહીં અને પાછી બધી વાતમાં મોડું કરે. નાસ્તો ઇસ્ત્રી કંઈ રેડી હોય નહીં ને પાછી બોસની ગાળો તારે લીધે હું ખાઉં. અમનનું મગજ રીતસરનું છટક્યું. પણ અમન કાલે રાત્રે મમ્મીને જરા તાવ જેવું હતું એટલે હું સૂતી જ નહોતી. એમાં જરા મેઘા માંડ પોતાની જાતને સંભાળતા બોલી. મારું તો નામ લેતા જ નહીં. મેઘા, 3 દિવસથી દવાનું કહું છું હું, એ હજી સુધી નથી લાવ્યા. તમે અમનનો ઊંચો થયેલો અવાજ સાંભળી મિતાલી સાથે વાત કરી રહેલા નૈનાબેન બહાર આવ્યા. મેઘાને શું કહેવું તે કંઈ સમજાયું નહીં. તે સીધી પોતાના બેડરૂમમાં પલંગ પર જઈ ફસડાઈ પડીને છૂટા મોઢે રડી પડી. બસ મેઘા, રિલેક્સ. હળવેકથી મેઘાના ખંભે હાથ મૂકી મિતાલી બોલી. આમ તો મિતાલી અને મેઘા બાળપણની સખીઓ, પણ મેઘાના લગ્ન પછી બંને બહુ મળી શકતા જ નહીં. એમાં વળી મિતાલી પણ લગ્ન કરી એને ચાલી ગઈ હતી. આ વખતે મિતાલી 3 વર્ષે ઇન્ડિયા આવી હતી ને મેઘાના ઘરે જ 3 દિવસની રોકાઈ હતી. તે આવી ત્યારથી જ રોજ મેઘાને થોડી થોડી તૂટતી જોઈ રહી હતી, પણ આજે પહેલીવાર આમ હિબકા ભરીને રડતા જોઈ રહી હતી. હું ગમે તેટલું મહેનત કરું છું, આ બધાને ઓછી જ પડે છે. કંયાક ને કંયાક ભૂલ રહી જ જાય છે. મિતાલી, હું કંઈ નથી કરી શકતી. મેઘા રડતા રડતા બોલી. હું 3 દિવસથી એ જ જોઉં છું. મેઘા રોજ થોડું થોડું મરી રહી છે. તું પ્રોબ્લેમ શું છે કહીશ? મિતાલીએ પાણીનો ગ્લાસ ભરતા પૂછ્યું. બધું જ પ્રોબ્લેમ છે. હું જે કરું, જે રીતે કરું તે બધું જ પ્રોબ્લેમ છે. રેહા, અમન, મમ્મી બધાને ફરિયાદોના ઢગલા છે. મારી પાસે મમ્મી રોજ કહે છે મને કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને. મને કંઈ આવડતું જ નથી. ફરીથી એકવાર મેઘાનું રડવાનું શરૂ થતું. વાત તો સાચી જ છે. તારા સાસુની કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને, મિતાલીએ કહ્યું. અને મેઘા તેની સામે ફરીથી રડતા જોઈ રહી. બસ મેઘા, આમ રડ નહીં. તું એ કે આ બધું દોડધામ તું કોના માટે કરે છે? મિતાલીએ પૂછ્યું. અમન, રેહા અને મમ્મી માટે, એમની ખુશી માટે. મેઘા આછું લૂછતા બોલી. એટલે તારે એમને ખુશી આપવી છે એમને? મિતાલીએ પૂછ્યું. મેઘાએ ફક્ત ડોકું હલાવીને હા પાડી. તો ખુશ કરવા માટે ખુશ રહેવું પડે, અને ખુશ રહેવા માટે પોતાના માટે સર્વ
માટે જીવવાનું શરૂ કરવું પડે. બેન મિતાલી સમજાવતા બોલી. પણ મેઘા કંઈ સમજાયું ના હોય તેમ તેની સામે જોઈ રહી હતી. તું આપણી કોલેજની હિરોઈનમાંથી એક હતી ને અત્યારે કામવાળી લાગસ છો તું. મિતાલીએ મેઘાના લોટથી ખરડાયેલા સાદા ડ્રેસ પર નજર નાખતા કહ્યું. ડાઇનર્સમાં અને કુકિંગમાં તારો જોટો જ ન જડે અને તારા જેવી ઘરની સજાવટ પણ કોઈ ના કરી શકે. મેઘા મિતાલી સમજાવતા બોલી. પણ બધાને મારાથી ફરિયાદો જ રહે છે. મેઘાની આંખોમાં ફરી આંસુ છલકાયા. કારણ કે તું એમના માટે કરે છે બધું. તું ખુશ હોય તો જ તું ખુશ રાખી શકે. કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને. એક નવા અર્થ તરીકે આ મહેણાને જોઈ શકાય ને. મિતાલીએ મેઘા સામે ભવા ઉચકર્યા અને મેઘાના ચહેરા પર નાનકડું શ્રીમત ફરી વળ્યું. અત્યારથી જ હેરસ્ટાઇલ શૂઝની સાથે મેન્ટાલિટી પણ બદલાવી પડશે. કુકિંગ ટાઈમે મેનેજમેન્ટ અને ઘરની સજાવટને ફરજ નહીં શોખ બનાવ. અને હવે સર્વ માટે વિચાર. મિતાલી ક્યાંય સુધી મેઘાને સમજાવતી રહીને મેઘાની અંદરની નવી મેઘા જગાડતી રહી. મારી મોમ જેવી ડ્રેસિંગ સેન્સ સાચે પેરેન્ટ્સની મિટિંગમાં આવેલા કોઈ પેરેન્ટ્સમાં નહોતા. વટ પડી ગયો મોમનો તો નિધિ મેડમની સામે. રેહા મેઘાને વળગીને બોલી રહી હતી. આફ્ટર ઓલ લાઈફ કોની છે? મારા બધા ફ્રેન્ડ અને ઓફિસ મેમ્બર મેઘાના અલગ અલગ ક્યુઝિન્સમાં વખાણ કરતા થાકતા નથી. અમન પણ મેઘાની સામે પ્રેમભરી નજરે જોતા બોલ્યો. અરે આ તો બધું ઠીક પણ ઘર સાચવીને બેસે એ જ ગૃહિણી અને મારી મેઘા વહુ જેવું ઘર કોઈ સાચવીને તો બતાવે. નૈનાબેન પણ હરખભેર બોલ્યા. મિતાલી આજે વરસ પછી ફરી ઇન્ડિયા મેઘાને મળવા આવી હતી અને મેઘાનું પૂરું ફેમિલી તેના ગુણગાન ગાઈ રહ્યું હતું. શું મેઘા શું રાજ છે આ બધાનું? મિતાલી મસ્તી ભર્યા અંદાજમાં બોલી. એ તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને. મેઘા આંખ મિચકારી બોલી અને બંને સખીઓ ખડખડાટ હસી પડી.